તો જય માતાજી, જય દ્વારકાધીશ। તો નવા વિડીયોમાં નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે છે મંગળવાર અને આજે છે અમારે મારો અને પીજીનો ચેલેન્જ। એટલે મારો અને પીજીનો ચેલેન્જ નથી, આજે છે ને અમારે 24 કલાક ગાડીમાં રહેવાનું છે એવું। તો આ એક વ્લોગ નહીં પણ આ એક ચેલેન્જ છે, એ પણ મારો, તીર્થુ અને પીજીનો। અમારે ત્રણેયને 24 કલાક ગાડીમાં રહેવાનું છે। કઈ રીતે ખાવાનું છે, પીવાનું છે, કાંઈ લેવા જવાનું છે, ગમે તે હોય અમારે ગાડીની નીચે પગ નથી મૂકવાનો। તો ત્યાં સુધી આપણે છે ને 11 વાગ્યા છે અને 1 કલાક છે આપણી પાસે। 12 વાગે આપણે વ્લોગ ચાલુ કરવાનો છે, એટલે વ્લોગ એટલે ચેલેન્જ ચાલુ કરવાનો છે। ત્યારે ગાડીમાં બેસી જવાનું છે, ત્યાં સુધીમાં આપણું બધું કામ પતાવી દઈએ। અને પાછું 2-3 દિવસ તો એવી ગરમી અને તડકો પડે છે, તો જોઈ કે આગળ શું થાય છે, કેવી રીતે આપણે 24 કલાક કાઢવા ગાડીમાં શું થાય છે। જો આ ભાઈ અત્યારે શરૂ કરી દીધું મને ગાડીમાં 24 કલાક કેમ કાઢી છે આગળ। બસ ગરમ છે, નીચે ન ઉતરે। મિત્રો ખાલી આપણી પાસે બચાશે હવે માત્ર 20 મિનિટ। તો મિત્રો આજે હું છે ને તમને સરસ મજાની પ્રોડક્ટ બતાવવાની છું, જેનું નામ છે ક્યોર સ્કિન। તો આ પ્રોડક્ટ હું છેલ્લા ઘણા 15-20 દિવસથી વાપરું છું અને મારી સ્કિનને આનો ઘણો ફાયદો થયો છે અને બહુ સારું રિઝલ્ટ છે। અને આ છે મારી કીટ ક્યોર સ્કિનની, જેમાં ઘણા બધા મારે પ્રોડક્ટ મને ડોક્ટરે સજેસ્ટ કરેલા છે। આ છે એનું ફેસ વોશ અને આ બધા મારે સ્કિનને લગતા મને જે ડોક્ટરે સજેસ્ટ કરેલા છે એ બધા પ્રોડક્ટ છે। તો મિત્રો ક્યોર સ્કિન ની ખાસ વાત એ છે કે તમારા સ્કિનને લગતી અથવા તો તમારા હેરને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય એ તમને AI દ્વારા સોલ્વ કરી આપવામાં આવશે। તો મિત્રો તમારે પણ હેર અથવા તો સ્કિનને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે આ પ્રોડક્ટ મંગાવી શકો છો। તો સૌથી પહેલા તો ફોન લેવાનો છે અને ફોનમાં એપ સ્ટોર અથવા તો પ્લે સ્ટોરમાં જઈને ક્યોર સ્કિન લખીને તમારે એપ ડાઉનલોડ કરવાની છે। એપ ડાઉનલોડ કર્યા પછી તમારે કોઈ પણ એક ભાષા સિલેક્ટ કરવાની રહેશે, હિન્દી અથવા ઇંગ્લિશ, તમને જે અનુકૂળ લાગે તે તમે સિલેક્ટ કરી શકો છો। અને પછી તમારે ફોનને લોગિન કરવાનું રહેશે। પછી તમારું બેઝિક તમને ડિટેલ પૂછવામાં આવશે, તમારું નામ, તમારું જેન્ડર અને તમારી એજ પૂછવામાં આવશે, જે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। એ સિલેક્ટ કર્યા પછી તમને તમારી હેર અથવા તો સ્કિનને લગતી જે કાંઈ પ્રોબ્લેમ હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। જો તમારે ફેસની કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે એમાં બધું સિલેક્ટ કરવાનું આવશે, ડાર્ક સ્પોટ, ડાર્ક સર્કલ, જે તમારે પ્રોબ્લેમ હોય એ તમારે સિલેક્ટ કરવાની છે। પછી એમાં તમને AI દ્વારા પ્રશ્ન પૂછવામાં આવશે, ક્યોર સ્કિન ની કીટ શરૂ કર્યા પહેલા તમને કાંઈ એલર્જી કે તમે તડકાના કેટલા સંપર્કમાં હતા કે તમે કેટલી વાર બહાર જાઓ છો, કઈ બીમારી છે, બધું તમને પૂછવામાં આવશે। એ તમારે બધા પ્રશ્નોના આન્સર દેવાના છે। તો આ એપ્લિકેશનની સારી વાત એ છે કે પહેલા તમારે આ એપ્લિકેશનમાં એક આગળના ફોટા અને બંને સાઈડના ફોટા અપલોડ કરવાના રહેશે। પછી 2 મિનિટ પછી ડોક્ટર ચેક કરીને કહેશે તમારી સ્કિનને જે કાંઈ પ્રોબ્લેમ હોય એની કીટ તૈયાર કરી આપવામાં આવશે। તો આ કીટનો ભાવ ખૂબ જ રિઝનેબલ હશે અને જો તમે અમારો કૂપન કોડ PG100 યુઝ કરશો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે। અને ઓર્ડર કર્યા પછી તમારો એડ્રેસ આપેલો હશે, ત્યાં તમને આ કીટ 3-4 દિવસમાં મળી રહેશે। તો મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી। આ કીટને તમારે કઈ રીતે યુઝ કરવી તે ક્યોર સ્કિન એપમાં હોમ સ્ક્રીન ઉપર હાઉ ટુ યુઝ એમાં ક્લિક કરીને તમને આમાં બધી માહિતી આપવામાં આવશે અને તમારી ડાયટ ટિપ્સ પણ તમને મળી રહેશે કે તમારે શું ખાવું શું ન ખાવું। તમે પણ ક્યોર સ્કિન એપ્લિકેશન એકવાર જરૂરથી ડાઉનલોડ કરજો, જેથી કરીને તમારા ફેસ અને હેરને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય જેનું સોલ્યુશન તમને મળી શકે। તો આ ક્યોર સ્કિન એપ્લિકેશનની લિંક અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં પિન કરેલી છે, તો ફટાફટ જાઓ અને એમાંથી ડાઉનલોડ કરો। તો મિત્રો જે કાંઈ ટ્રીટમેન્ટ હતી એ મેં તમને કહી દીધી છે, તો તમે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો। અને હવે છે 12:05 મિનિટની વાર, તો આપણે જઈએ આપણા ચેલેન્જ તરફ। તો આપણે જે કાંઈ વસ્તુ લેવાની હોય તે લઈ લઈએ અને જઈએ ચેલેન્જ તરફ, ચાલો। તો છે ને અત્યારથી જ હજી કલાકે નથી આપણે શરૂઆત થઈ છે અને ગરમી તો ફૂલ આમ ગાડી ગરમ થઈ ગયેલી છે અને જમાય નથી, કેમ કે રોજ અમારે 12:30 જમવાનું હોય, ટાઈમ પૂરો થઈ ગયો છે। તો હવે કઈક કરવી, હાલો ને હેઠ કઈ ઉતરવાનું છે નહીં, કોણ જમવાનું દેવા આવશે। હવે છે ને હેઠે પગ મૂકવાનો થતો નથી, મામલો મેદાને છે, મોરે મોરો એમ
મોરે મોરે કઈ બાજુ જાવું ક્યાંક જેવી રખડવા ક્યાં રખડાય થોડું પેલા તો છે ને કંઈક ઊભા જમવાની વ્યવસ્થા કરીએ પછી એટલે ઊભા એટલે ગાડીમાં બેઠા એમ એક ગાડીમાં બેઠા કાંઈક જમવાની વ્યવસ્થા કરીએ કે તો અહીંયા છે ને મારા મિત્રની દુકાન છે જાવી એને નાસ્તો લઈ લેવો ને તો આની પહેલા મેં રીલ્સ મૂકી દેશે દક્ષ નાસ્તો એના ઉભા રહી ગયા છે મારા મિત્રને ત્યાં હવે જોઈભાઈ આવ્યા છે ફેમસ થાવ એ વાત નથી આજ અમારે છે ને બ્લોગ બનાવી છે એમાં ચેલેન્જ રાખેલો છે 24 કલાક ગાડીની હેઠે નહીં ઉતરવાનું તો અમારે ખાવું હોય ને તો અમારે હેઠે નહીં ઉતરવાનું તમારે અહીં અંબાવા આવવું પડશે તો નાસ્તો ને એવું અમને આપી દો કેમ કે પગ એકે ત્રણે માંથી એકે ને બહાર મૂકવાનો નથી પણ કાંઈ વાંધો નહીં તોય આવડે છે ને ચેલેન્જ પૂરો કરશું મારું મોટી કાઢ નાખી દેખું ખોવાઈ જાય ગાડીમાં કાર લગી ગોચ્યું એ જો કાઢ નાખ્યું હાસું બદામ શેક કે આઈસ્ક્રીમ હાલો આવે જો આવ્યો જો ભૂલથી આવી જો હાલો બસ હાલો એની વસ્તુ આવી ગઈ ને તો એ ભાઈ વી ગયા પાછળ અને નાસ્તો છે ને અહીંયા બેઠા કરી લેવાનો છે ઓકે બેઠા આમ લંકે ગઈ રોડે આઈ કેમ થોડું ખાવું તમે ગાડી જો સાઈડ પટ્ટીમાં પડી મારી આ પટ્ટીમાં પડી જો ને સામે ઓલી વ્હાઈટ છે પટ્ટીની એન્કર પડી છે જો તો ખરી ગાડી યસ રોડમાં પડી લાલજીભાઈ 2 દિવસ પહેલા જ આવ્યા હતા જો તો અમારો નાસ્તો આવી ગયો છે ગાડીમાં તો એ ગાડીમાં ખાવાનો છે કેમ કે પછી પાર્સલ કરાવે તો શેમાં ખાત હા શું એમ તું કાક ખાડો પુરાણો એ તો ખમને જે ગરમી પડવા દે 3-4 વાગવા દે પછી ખબર પડશે 12-13 કલાક તો કાઢેલી જ છે ગાડીમાં જો કે હા એમ તો 12-13 કલાક એટલે ટૂંકમાં શું છે કલાક એ રીતને અમે કાઢેલી છે ટૂંકમાં નાઇટ એટલે રાત્રે રિયેલા છે પણ દિવસના કોઈ દિવસ રહ્યા નથી ગાડીમાં આખો દિવસ કેમ કે ગરમી જ એટલી છે કેમ કે ગાડીમાં રહેતા હોય તો અમે ઉતરતા હોય ઘડીક થાય ને એમાં આમાં તો ઉતરવાનું જ નથી એટલે બહુ અઘરું છે કેમ કે વસ્તુ મંગાવી તો અઘરી કોક લાવી દે કોક ન લાવી દે પણ ઘરે જવાનું જ નથી વાલા ગાડીમાં રખડવાનું 24 કલાક ગાડીની હેઠે પગ જ નથી મૂકવાનો પેટ્રોલ આપણે પેટ્રોલ પુરાઈ નાખો ને પેટ્રોલ માં કઈ ઉતરવું ન પડે જોઈએ હવે શું થાય 24 કલાક તો જો નાસ્તો કરી લીધો છે અને મીતાબેન નો ફોન આવ્યો કે ક્યાં છો એમ તો હવે જાય છે પાછા ઘરે અમારા ગેટ ની બહાર ઉભા છે ઈ તો એ ત્યાં સુધી છે ને ભાઈ ડીશ એક વધારે આપી દીધી તમે જોયું તો છે તો મેં કીધું લાવો નાસ્તાની ડીશ લઈ લઉં મીતાબેન નોકરી પૂરી કરીને આવ્યા છે એક ડીશ એને ખવડાવી દઈ અમે જાય તે પાછા વળે અમે એને વાહે વાહે એને અમને નતા ભાડ્યા પણ અમે જાય એનું વાહે ઓય 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 અંદર આવો પેલા ગાડીની અંદર આવો પેલા પાછા કરાવવાના પાછા કાલે 12 વાગે એડવર્ટાઈઝ ક્યાં છે તમારી વિદેશમાં છે દરવાજો બંધ કરી દો એસી હવા વજા બહાર વાત તો કર કાઈ નહીં આજે મારો ચેલેન્જ વિડિયો છે 24 કલાક ગાડીમાં રહેવાનું એટલે બહાર નીકળ્યા એટલે તને અંદર બોલાય ગાડીમાં રહેવાનું તડકો પડે જે થાય 24 કલાક કેમ પણ ગાડીમાં રહ્યા તોય તમને ભૂખ્યા ન રાખ્યા જો અત્યારે 12 વાગે અમે નીકળી ગયા છીએ કાલ 12 વાગે ઘરે પહોંચવાનું ઘરે પગ દેવાનો ત્યાં સુધી રાતે બસ હા ફરવાનું એટલે પગે હેઠે નથી મૂકવાનો પગ અહીંથી આ ગાડીની હેઠે નથી મૂકવાનો જે વસ્તુ મંગાવું એ ગાડીમાં મંગાવી દેવાનું કોક લાવી દે કોક ન લાવી દે તારી જેવી કોક હોય તો લાવી દે
કાલ આવી સારું તો તમે તમારા ચેલેન્જ પૂરા કરો, ચેલેન્જ અને જાવ તમે તાર ગિરનાર સુધી વયા જજો એટલે 24 કલાક થઈ જાય. ગેસ નું શું કહેવાય જે થાય એ આપણા નામે ઉપર લખી નાખજો. ચેલેન્જ પૂરા કરો તમે તમારે. તમે નીકળ્યો આવજો. છે ને અત્યારે છે ને વાગી ગયા છે 3 અને 10 નાળા વટીને મોમાઈ માના મંદિરે અત્યારે ઊભા રહી ગયા છે. ઊભા રહી ગયા, ખાઈ બાઈને પેટ પૂંજા થઈ ગયા ને હવે તીર્થુ તાર હુઈ ને જ જાવ હે इसको बांधी नहीं जाओ કેમ કે ના ઊભા રહી ગયા છે. થોડીક વાર મોબાઈલ જોશું અને થોડીક વાર છે ને આમ લાંબા થઈ જાય કેમ કે ક્યારની ગાડી છે ને લગભગ મિનિમમ છે ને સીએનજી મેં કાલ રાત્રે ફૂલ કરાવેલું જ હતું અને 4 ખૂટા બળી ગયું છે રખડીને. પછી સીએનજી પૂરું થાય પછી તો છે ને પેટ્રોલ પુરાઈ લેવાનું કેમ કે હેઠો તો કાંઈ આપણે ઉતરવાનું નથી એટલે પછી પેટ્રોલ પુરાઈ લેવું. પેટ્રોલ લાલ ટપક ટપક થાય જો सीएनजी तो उतरવું પડે કા हाँ उतराय तो नहीं चैलेंज किया है तो हम वादा निभाएंगे તો અહીંથી છે ને નીકળી ગયા છે. અહીંયા છે ને થોડીક ગરમી વધારે થતી આગળ છે ને ક્યાંક હારો સહી હશે ને ઉભા રહે છે બાકી જાય ના સીધી જવા દેવી છે. આ આમાં રીંગુ જો માવો બનાવે છે અને ગરમી આજની કોઈ સીમા નથી એટલી ગરમી પડે છે ભાઈ વાત જાવ તો કેમ થાય મજા આવે ને શું મજા આવે મોઢું તો થઈ ગયું શીણાઈ ગયેલું ગરમીનું છે ને 1.5 કલાક જેવું થઈ ગયું છે. બેઠા છે ઘડીક મોબાઈલ જોઈને ઘડીક આમ કરીને અમારે તીર્થુ જો આમ કરે જો શું કરે છો એ તો જો આમ આ જો અમારા બખોળા ભરે છે. ચેલેન્જ ભાઈ થોડોક અઘરો છે ભાઈ. આ ચેલેન્જ કરવો એ કઈ હેલું નથી, થોડુંક અઘરું છે. કેમ થાય ચેલેન્જ હેલો છે કે અઘરો હે? જો ભાઈ 2 બારણા ખોલ નાખ્યા છે ગાડીના. આ બારણું કાચ બાચ બધું ખુલ્લું છે. આ ઓલા બંધ રાખ્યો હોટલ વાળા ભાડે ને એટલે લોકો હોય ને આયા છે કે અમારું ગામ અહીંથી થોડું 5 કિલોમીટર દૂર છે અને અહીંયા અમે એકવાર લગ્નમાં તો બહુ બધા ફ્રેન્ડ હતા એટલે છે ને આ બધું બધા નીકળે એટલે કોઈ ગાળી જાય ફોટો પડાવવા આવે નીચે ઉતરવું એને બધું પછી સમજાવવું બહુ મુશ્કેલ છે એટલે છે ને કોઈ ગાળે નહીં એટલે પડી ગયો તીતુડો આય બેઠા હજી 5 ને 10 થઈ ગઈ છે તમે જોઈ શકો છો. તો 5 ને 13 થઈ ગઈ, 10 ને 13 થઈ ગઈ છે. ઘણું અહીંયા બેઠા બહુ ટાઈમ થઈ ગયો અને એડિટિંગ કરતો એટલે ટાઈમ ગયો બાકી નકર ટાઈમ જાય એવું લાગતું નથી. અને હવે છે ને ટાઢોપોર જેવું થઈ ગયું છે ને એટલે મજા આવે છે.
અને અહીંયા છે ને એક હોટલ એક ભાઈને મેં કીધું ભાઈ મેં કીધું અહીંયા આવો તો અમે ચેલેન્જ રાખ્યો છે અને વસ્તુ અંબાવશો તો કે હા કે વિડીયોમાં ન લેતા તો અંબાવી દો. અમે કાંઈ વાંધો નહીં અંબાવી દો. તો ગુલ્ફી ને એવું તેથું આટું મંગાવ્યું છે અને મેં તો છે ને ખાઈ લીધું છે. બહુ મજા આવી. હવે એમ લાગે મારે નથી ખાવી, મેં ખાઈ લીધી. અને એ ભાઈ એવું કીધું કે મને ખાલી વિડીયોમાં ન લેતા. મેં કાંઈ વાંધો નહીં, ખાલી અંબાવી તો દો. મેં કીધું જેથી કરીને મજા આવે કાંઈક. નારી ચોકડી પેલા નારી ગામમાં ઉભા રહી ગયા છે અને આને ખાવી છે પાણીપુરી. અને તારે શું કહું ભાઈ? ના આઈસ્ક્રીમ નથી, ભેળ ને એવું છે ભાઈ. દહીં દોરેલું છે ને ઓલી પૂરીમાં, દહીં પૂરીમાં, તો એને એમ કે આઈસ્ક્રીમ છે. સારું હાલો તો આ ભાઈને છે ને બોલાવીએ. અહીંયા આવો તો ભાઈ. 50 રૂપિયાની છે પાર્સલ કરવાની છે. મને અહીંયા અંબાવી દેવાની છે. ઓકે? ના ના, અહીંયા મને ગાડીમાં અંબાવી દો. હા, ગાડીમાં મને અંબાવી દેજો. જો ભાઈને છે ને સમજી ગયા, કોક તો કામ કરી દે એટલે એ અંદર અંબાવી દે. જોતા હતા કે આ વિડીયો શું કામ બનાવશ, પણ એવું નથી. આપણે ચેલેન્જ છે, ચેલેન્જ પૂરો જ કરવાનો છે અને ચેલેન્જ પૂરો કરશું ગમે તેટલી કષ્ટી આવો કષ્ટી ભોગવશું. આમાં એવું હતું ભાઈ, મારે ચેલેન્જ છે કે ગાડીની હેઠે નથી ઉતરવાનું, એટલા માટે. જો ભાઈ પાર્સલ આપી દીધીશ, લો. ઓકે, જો ભાઈ સમજીને છે ને આપી દીધી કે કાંઈ વાંધો નહીં. તો હવે છે ને પાણીપુરી અમે બે ખાઈ લઈએ, પછી મળીએ બ્લોગમાં. ગાડી વાળાને આમ આગળ લઈને આપણે ઊભા રહીને ખાઈ લઈએ, બરાબર? તો અમે પેલા પાણીપુરી ખાઈ લઈએ. તારે પાણીપુરી ખાવાની? ના. સારો હાલો ભાઈ, અમે પાણીપુરી ખાઈ લઈએ. તો હવે નારી ચોકડી છે ને પાણીપુરી અહીંયા ખાઈ લીધી ને હવે નારી ચોકડીના પુલ ઉપર જાવી છે. પડી ગઈ છે થોડી સાંજ, એટલે 7 વાગવા આવ્યા છે ને અમારા કીર્તુભાઈ થોડાક રોવે છે, પણ વાંધો નહીં, એડજસ્ટ થઈ જશે. હવે જાવી છીએ આમથી આમ રખડીએ, બરાબર? આમ જો, ઓ સામે ઓલું શું છે? હે તે તો ઓ રાગે પડી ગયો. ઓ ભાઈ તીર્થુભાઈ, અમારા પાસે તીર્થુ સમજુ છે, તરત સમજી જાય ખરું છે. અને મારા તીર્થુ છે ને સૂઈ ગયો છે ને વાગી ગયા છે 7:30. તમે જોઈ શકો છો. જો તમને બતાવો, જો 7:16 થઈ ગઈ છે. તીર્થુભાઈ ઘોરી ગયા છે મોબાઈલ જોતા જોતા. તો છે ને રાહુલનો ફોન આવ્યો હતો. અકવાડામાં ઊભા હતા, નાથી છે ને 1-2 કિલોમીટર અંદર છે ને પ્રી વેડિંગ કરતા હતા. ત્યાં અમારે હુઈ ગઈને વોચીને જાગીને કેલા, એ આ મને ક્યાં લઈને દઈ સુજી. અને આમ વિશાખાની જો આમ છે, જો રે ભૂત જેવું. આ બધું પ્રી વેડિંગ શરૂ છે. હય આંકોર આવા એમ આમ જો પૂતળા રે કી પગ માણાઈ ની જો આમાં છે અમારા તો ચેલેન્જ શરૂ, એટલે અમે નહીં ઉતરીએ, બરાબર? તમે ખાલી ના ચેલેન્જ છે, ચેલેન્જ પૂરો કરવાનો છે, એમાં ન હાલે. તો તમે ખવડાવ આવશો રાત્રે 1-2 વાગે આવશો ને? એનું મોઢું તો જોવો તમે, એનું મોઢું જોવો. હાલો અમારે યાર ગાડીમાં બેસી જાઓ. તમે 12 કલાકનો ચેલેન્જ કરી નાખો મારી યાર. એને જોતો ખરી એલી કેવું પ્રી વેડિંગ કર્યું, કેવું કર્યું? ઓલી 1920 માં ઓલી લીઝા આવે ને એ લાગી. જો ભાઈ હારું હાલો તો હવે એમને નીકળવું છે ને મારે હવે ક્યાંક રખડવા નીકળી જઈએ. રાત્રે છે ને નહીં મંતર છું, રાત્રે 2-2:30 વાગે ની એમ થાય ને કે હવે હુતા ત્યારે ફોન કરીને અણી કાઢવાની છે, એટલું યાદ રાખજો. હુઈ જઈજો, બરાબર? વાગ્યા છે 10 જ છે અને એને યારે પ્રેન્ક કરી લઈએ આપણે, ચેલેન્જ સાથે પ્રેન્ક. એ સવાર પડી, હાલો ઘરે જવાનું. 12 વાગ્યા, ચેલેન્જ પૂરો થઈ ગયો. ચેલેન્જ પૂરો થઈ ગયો, હાલો. ક્યાં ઉભા છે? હે ક્યાં ઉભા? મમ્મી જો આની ટિંગ અકવાડા છે જ. તો મને થોડીક છે ને નીંદર આવે છે ને માથું દુખે છે.
તારે હું બ્લોગિંગ કરું છું તારે તો એની માથે થશે ને થોડીક વાર બીજો ફોન દે તાર બ્લોગિંગ કરું હાલે હા બ્લોગિંગ કર હાલે તો કર ચાલો જય માતાજી કેમ છો મહિના કેમ છો બધા મિત્રો નવા વિડીયોમાં નવા વ્લોગમાં ઓલી બધું પૂછને ઓલી બધું પૂછે ફૂટાયું હોઈને જાવ પાછું તારે નથી જો બહાર અંધારું છે ગાડી ખોલ તાતા તીર્થભાઈ ના ડોળા ફાટી ગયા ભગવાન વિશાખાની આવી ગયા છે હવે અમારી રાત્રે હેલ્પ કરશો ને અમારી થોડી ઘણી રાતે થોડોક ટાઈમ ઘટાડજો બરાબર બને તમે હેલ્પ કરશો હોવાનું નથી હેલ્પ કરવાની હે મને ચેલેન્જ મારી હારે તમે કરી નાખો હારો જાગો જો ખાવાનું લાવી લાગે હે જો તો સિદ્ધિવિનાયક પહોંચી ગયા ને આ અમારે એડિટિંગ કામ કરે છે એટલે એના કામમાં વ્યસ્ત છે અને આ બધા જો નખરા કરે આ એક હુદા ને જો બધા ફાંકા મારે જો એક આ બે આ જો બધા છે ને ખોટા નખરા કરે છે બાકી હુતા એક નથી હમણાં ખબર ને હમણાં જો બીજા કઈ એવી જગ્યાએ ઉભી રાખું ને કે તમારી બધાની છે ને લબક જબક થાય ને તો જ બકે જંગલ જેવું કોઈ ખાના ખીલા દે મમ્મી આલા બતાવે બોલો મને આ મટલો ગાડીમાં કંટાળ આવ્યો પણ તીર્થો અમાર હવારનો ગાડીમાં છે પણ ઈ મોજમાં જ છે વિશાખા છે ને ગાડીમાં કંટાળી ગઈ એઠી ઉતરી ક્યાં ગયેલી અહીંયા બેટી આમ જો ક્યાં બેટી આમ તો ઉભી થતો એટલે આમ ટી શર્ટ બતાવે તો કેવું મસ્ત પહેર્યું પણ ના તો ગાડીમાં બેઠા ને ઓલી છે ને ખુલ્લા ટી શર્ટ વાળી બહાર ઉભી છે કેમ કે અમારે બહાર નીકળાય ને આ અમારે જો ગાડીનું તોડી નાખ્યું છે અહીંયા છે સિદ્ધિ વિનાયક આવ્યા ચિપ્સ ને એવું બધું ખાધું છે સિદ્ધિ વિનાયક ચિપ્સ અમારે રાહુલે લઈ આવી દીધી હતી કેમ કે હેલ્પ કરવા આપણે લાવ્યા હતા એમને આપણે હેરાન કરવાના લાવ્યા એને હવે વાગી ગયા છે કેટલા 12 વાગ્યા છે જો અંદર ગરમી ખાવા અમારે ચેલેન્જ માં હે હાલ અંદર હાલ તું યાર ખા ગરમી ને એવું બધું એસી છે એ ચેલેન્જ માં જી નહીં આવે હતા નહીં તારે નહીં જવાનું બેટા નહીં હાલો હાલો ભાઈ જા તું જા હાલો તીર્થુભાઈ એક જાય ચાલ લે મારે જાવું હે મારે જાવું તારે ક્યાંય નહીં હો ભાઈ આપણે થોડું જવાનું છે હું થાકી ગઈ હવે એમ હવે જાને હુઈ જવાનું હુઈ જાવ અમે જાવી છે કા ઈસકો લચકપતિ ખાવા થવું સર હવે નીકળ સારું હાલો ભાઈ હવે અહીંથી છે ને હવે નીકળીએ 12 વાગી ગયા છે હવે અડધી કલાક આમથી આમ કાઢશું તો જોયું જાય શું થાય શું નહીં સવારે જો તો ઘણું બેઠા ને અંદર ઘણી બધી હવાણીઓ કરી અને આ બધા તો અમુક બાર રમતા તીર્થી બાર રમવા ઘડીક વી ગયો તો અમે બી અંદર ફોન જોતા હતા અને વાગી ગયા છે 12:30 થઈ ગયા છે અને આ બધા જો પાછળ બેઠા છે સામે છે ને પોલીસની ગાડી ઊભી છે હવે મોડું થઈ ગયું છે રીંગુ ઊભા રાખશે તો હે
રિંકુ મોર બોલે હા મેં મામા ઊભા છે, ઊભા રાખશે તો મોર બોલે. ચલો ભાઈ જવા દે, ભગવાનનું નામ લેવી. મેં એક વિડીયો જોયો હતો, વિડીયો તે રિંકુ હું જોયો તો ઓલો પરીક્ષા વાળો કેતો અહીંયા કેવો પરીક્ષા વાળો? ઓલો છોકરો હું કે ઈ કે પરીક્ષા છે તો તમારો હું ઈ કે તમે વિચાર કરો છો ઈ કે કેવું એમ. એ કે એમાં વિચાર શું કરવાનો હોય, મેડીમાં તાવ મારી નાખવાનો હોય, પાસ થઈ જાય. એટલે આપણે જે છે ને જે મેરડીમાં નામ લઈ લેવી એટલે આપણે એના રોડ પાસ કરી દઈએ. આમ તો એક તો એનું માથું મોટું ના પાસ. જો છે ને મોર બોલે ને એમાંથી બચી ગયા અમે. કીધું બચી ગયા ને આપણે મોર બોલે એમાંથી. મસરું એક આવ્યું છે અંદર. એ તો બમણ્યા રાખે બહાર કાચ ને એવું ખોલવી ને એટલે. હમણાં ઉડી જાય. તો હવે છે ને જવાનું છે વિશાખાને એને ઘરે, એને ઘરે જવાનું એટલે બટ અમારે નથી જવાનું, અમારે તો હજી ગાડીમાં જ રહેવાનું છે. એને અથવારો અમને 12 વાગ્યા સુધી 12 સાડા 12 વાગ્યા સુધી અથવારો કર્યો. હવે અમે જઈએ છીએ એને ઘરે મૂકવા અને નાથી અમે ડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક ફાટકશું ને ક્યાંક સુઈ જઈશું. વિચાર છે કે સુઈ જવું ને નથી એવું તીથું હું નહીં આમ આગળ આમ મને આંખ વધે ને કા ખતરો ચડી જાય. આવજો લાઈક કેમ ચડી ઊંઘ આવે હે સારું આવશે. અમે હવે છે ને બાર ગાડી મૂઈ જાવ એટલે હાસું જ ને શું છે હું આમ બસ સારું હાલો આવજો સુઈ જાજો. હા અમે બાર સુઈ જાય. જવા તો હવે ઘર પાસે આવી ગયા છે અને શિશાખાની તો ઉઈ ગયા અને હવે તીથું જાય હું તો છે ને રિંકુ આ પાછળ સુઈ ગઈ છે. હું હવે થોડીક વાર સુઈ જાઉં કેમ કે વાગ્યા છે 1 વાગ્યો છે. સુઈ જાય ઘડીક સુઈ જાઉં ને બેટા થોડીક વાર. આથી જોવો હું નથી આથી જોવો છે તો સારું હાલો ભાઈ. તો થોડીક વાર હું સુઈ જાઉં તીથું ફોન લઈ તો કેમ કે મને બહુ નીંદર આવે છે. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો પડી ગઈ છે સવાર અને વાગી ગયા છે 8:30 વાગી ગયા છે અને પાછળ અમારા તીથુભાઈ ઉતા હે અને આયા ઉતા છે. ઓય ઓય ઊભા થાવ ને. ઊભા થાવ. ઓય ઊભા થાવ ને, તમારો વિડીયો ઉતરે છે. હલો ને હમણાંથી થોડો જાગી જાય. હલો તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ કે સવાર પડી ગઈ છે ને રિંકુ મને જગાડો કેવી નીંદર આવી ગઈ કે ખબર જ ન પડી કેમ સવાર પડી ગઈ નહીં. આમાં જો કેમ સવાર પડી ને કઈ ખબર જ નથી પડી. તો સારું હાલો. તો અહીંયા પાણીની બોટલ પડી છે, પાણી છે થોડુંક એનાથી ફ્રેશ થઈ જાય, મોઢું પૂરું ધોઈ નાખીને પછી છે ને કાંઈક ચાની નહીં કંઈક વ્યવસ્થા કરીએ. જો તો હવે છે ને મોઢું મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હવે છે ને કંઈક રોડે ખાવા જવાનું છે. એમાં તીથું જાગી ગયો છે અને આમાં તો માથું વળાવે છે અને મેં જેવું તો આપણે શું છે મોઢું ધોવાનું હોય, આપણે કાંઈ બારી જોવાના હોય નહીં મોઢવાનું. અને ઓલો અમારે તો જાગી ગયો. હાય ગુડ મોર્નિંગ દીકો, જય માતાજી બોલ. ત્યારના છે ને અમે એટલામાં રખડ્યું છું, ચા ગોતવું છું, ચા કઈ મળતી નથી. અમુક જગ્યાએ મળે પણ અમુક જગ્યાએ મોટી ઉંમરના હોય, આપણને એમ થાય કોઈક દેવા આવ્યું ન આવ્યું. આ બધા રોવે છે, કોઈક દેખાય દેવો કે છે કે દેવા આવે કાંઈ ઊભી રાખો એમ. હા મેં હતી દુકાન મોટા દાવડો આમ તો કેટલો પડ્યો હતો. તે કઈ કેટલો લઈને થોડો આવશે. પણ એ દુકાનમાં અંદર એક ભાઈ એકલા જ બેઠા હતા, બીજું બહાર કોઈ હતું નહીં. ચા છે ને ઘણી જગ્યાએ ગોતી પણ ચા છે ને જડતી નથી. બધા મોટી ઉંમરના દાદા હોય અને આગળ એની ચા ની ઓલી કેટલી હોય ને પાછળ દુકાન હોય, આપણને એમ થાય ક્યાં એમને ડિસ્ટર્બ કરવા. બહુ મુશ્કેલ છે.
હવે વિચાર એવો છે કે એક જગ્યાએ અમે ભાડા હતા એક ભાઈ ખમણ રેકડી લઈને બેસતા હતા તો આપણે છે ને રેકડી વાળાને કમાણી કરીએ એને બોવણી કરાવીએ સવારમાં બરાબર. આ લોકોને આપણે ખાલી આમ હોર્ન મારીને કહીએ આમ કે અંદર બહાર આવો એમ કરે છે. તો ખમણ છે ને મંગાવી લીધા છે એ ભાઈ દઈ ગયા હતા કેમ કે અમુક પ્રોબ્લેમ હોય ન હોય એટલે છે ને આપણે કોઈને બ્લોગમાં લીધા નથી તો ખમણ 2 ડીશ મંગાવી. તારે ખાવાના છે કઈ ડીશ ખાવાની આ કે આ હા તો હાલો લઈ લે જા પાછળ હાલવી જા પછી તને અંબાઈ દો મૂકી દેજે ને હરખા. સારું હાલો ભાઈ જલ્દી છે ને ફટાફટ ખમણ ખાઈ આમ સ્મેલ એટલી મસ્ત આવશે ને મોઢામાં પાણી આવે હે પાણી આવે તને ખાવાય મણી પાણી આવે પૂછ કૈસે કમાણ કેવા લાગે છે એવું તમને ભાવે તો ડીશ ખાલી દે હોય ને આમ થોડી થાય. મને તો ખવડાવી દીધું પાછું મૂકતોય નથી એટલું કાપ્યું. એ છોકરાને ખાવા દે મેં તો આજે ખાધું નથી તમે મેં જ ખાધું મને ખવડાય તો મમ્મી દે. હા આટલું બધું નહોતું દેવાનું ઓ અમાર મોઢામાં નહીં હવાય ઓહો નથી હમાતું. ખમણ બમણ ખાઈને છે ને આપણા ઘરે અહીંયા આવી ગયા છે એટલે ઉતરવાનું નથી હજી છે ને અડધી કલાકની વાર છે. રખડી બખડીને પાછા ઘરે આવી ગયા અડધી કલાકની વાર છે પછી ઉતરવાનું છે બરોબર. હા બા આવો ટાઈમ પાસ કાઢવાનો હવે ચેલેન્જ કરવો છે ગાડીમાં. અમારે ટીટુ ની જાય ને ભાઈ હાવ ઓલી થઈ ગઈ હવે કોઈ દિવસ ચેલેન્જ નથી કરવો એમ કે નવરી ગાડીમાં વસ્તુ ચડી ગઈ નખ રંગેલા ટોય થોડાક બાકી પાછા ઉખડી ગયા હોય ને પૂરા કરી કાઢો જે 5-10 મિનિટ જાય એમ. તો હવે 12 છે ને વાગી ગયા છે 12 માં 5 મિનિટની જ વાર છે 12 વાગવાની તૈયારી છે ફૂલે ફૂલ અને આપણો ચેલેન્જ છે ને અહીંયા પૂરો થશે. કેમ થયું થાકી ગયા ને ભૂખ લાગી છે રાંધીને ખાવું છે તો હવે જઈએ છે આપણે જમીન ઉપર કુમકુમ પગલે માડી પધારો રે એમ લાગ્યો મારા આગળ પડ્યા છે. હવે આમ જમીન ઉપર પગ દીધો ને નાના નીકળ્યા હોય. સાવી ક્યાં કાલ મૂકી હતી તમે હે સાવી અંદર ક્યાંક પડી છે જો ઘરની નક દાદુ ઉજી ગાડીમાં જ રહેવા દે ને તો બહાર નીકળીને ચીસી લાગી. ફૂલ ટાઈમ હતો કાતી તો ચેલેન્જ છે ને અહીંયા પૂરો કરી વાગી ગયા છે 12 અને આ ચેલેન્જ કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટ બોક્સમાં કહેજો અને આની પછીનો ચેલેન્જ અમે તમે કયો એ કરશો વાહ તમે કોમેન્ટમાં કહેજો એ ચેલેન્જ હા એવો કેજો તીર્થ હારે હોય તીર્થ ને ધ્યાનમાં રાખીને ચેલેન્જ ની કોમેન્ટ કરજો જે ચેલેન્જ ની વધારે કોમેન્ટ અને લાઈક હશે જે કોમેન્ટ ઉપર વધારે લાઈક હશે ને એ ચેલેન્જ કરશું તીર્થ ને ધ્યાનમાં રાખીને ચેલેન્જ આપજો. હા તો સારું હાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ.